આજના લેક્ચરમાં આપણે મોલારિટી અને મોલાલિટી વિશે વાત કરવાની છે। તો સૌથી પહેલી ટર્મ આપણે ભણીએ એનું નામ છે મોલારિટી। મોલારિટીને આપણે કેપિટલ M વડે સિમ્બોલાઇઝ કરીએ છીએ અને એના પછી ભણીશું મોલાલિટી। આ સાંદ્રતાના એકમો જ છે કે દ્રાવ્યનું પ્રમાણ કેટલું છે, આપેલા દ્રાવણમાં દ્રાવકનું કેટલું છે, આ બધી વસ્તુ જાણવી છે આપણે, તો એ આના વડે જાણી શકીએ છીએ। એના મોલ કેટલા છે, આ બધી વસ્તુ। તો મોલારિટીની વ્યાખ્યા કંઈક એવી છે કે 1 લિટર દ્રાવણમાં 1 લિટર દ્રાવણમાં ઓગળેલા દ્રાવ્યના મોલની સંખ્યાને મોલારિટી કહે છે। આપેલા દ્રાવણની મોલારિટી કહે છે। દ્રાવણનું કદ 1 લિટર, એમાં દ્રાવ્ય કેટલો હોવો જોઈએ? દ્રાવ્ય અને દ્રાવક મળીને 1 લિટર થવા જોઈએ। એવું નહીં કે દ્રાવક એકલો 1 લિટર પાણી 1 લિટર લઈ લીધું, એમાં ગ્લુકોઝ 1 મોલ નાખી દીધો, નહીં। તમારે બંને મળીને એનું કદ 1 લિટર થવું જોઈએ। એમાં દ્રાવ્ય કેટલો ઉમેરવાનો છે? 1 મોલ દ્રાવ્ય ઉમેરવાનું છે। તો 1 મોલનું દ્રાવણ થાય 2 ઉમેરું તો 2 મોલ થાય, મતલબ ઓગળેલા દ્રાવ્યના મોલની સંખ્યાને જ આપણે દ્રાવણની શું કહીએ છીએ? મોલારિટી। એને આપણે કેપિટલ M વડે સિમ્બોલાઇઝ કરીએ છીએ। સપોઝ હવે મારે એનું ઇક્વેશન બનાવવું છે, તો કેમ બનાવું? તો આને લખવામાં આવે છે મોલારિટી બરાબર, જો કોણ છે? દ્રાવણમાં ઓગળેલા દ્રાવ્યના મોલ, એટલે ઉપર શું લખાય? દ્રાવ્યના મોલ છેદમાં દ્રાવણનું કદ 1 લિટર, એટલે અહીંયા હું લખું, એવું નથી દરેક વખતે 1 લિટર હોય, કોઈ વખતે 500 ml પૂછીને ક્વેશ્ચન પૂછી લે, એટલે છેદમાં શું લખવાનું? દ્રાવણનું કદ, પણ શામાં? લિટરમાં હોવું જોઈએ। હવે દ્રાવ્યના મોલ ને હું સિમ્બોલ આપી દઉં કે મોલારિટીને કહેવાય કેપિટલ M। હવે મોલનો સિમ્બોલ આપણને બધાને ખબર છે, શું કહીએ છીએ? M। અને દ્રાવ્ય છે ને એટલે B લખું છું, દ્રાવ્ય છે એટલે B। જો અહીં સાઈડમાં લખી દઉં છું। આપણે કોઈ પણ સમયે મોલની વાત થાય તો સિમ્બોલ કયો વાપરવાનો? N। તમને એમ કે દ્રાવકના મોલ, તો તમારે Na અથવા N1 લખવાનું, બરાબર? એવું ફિક્સ નથી કે આ જ લખવાનું, હું આવી રીતના લખીશ, એટલે તમે આવું જ્યારે પણ Na અથવા N1 લખો એટલે સમજવાનું દ્રાવકના મોલની વાત કરે છે। બીજું હું તમને એમ કહું કે ભાઈ દ્રાવ્યના મોલ એટલે, તો કે દ્રાવ્યના મોલ અત્યારે તમારે એને NB કહેવાના અથવા N2 કહેવાના, કહી શકીએ। પછી વજન કે ને, વજન એટલે એને W કહેવાનું, વજનને શું કહેવાનું? W। તમને એમ કે દ્રાવકનું વજન અથવા દ્રાવકનું દળ, તેથી W1 અથવા WA, જે પણ કેવું છે 1 અથવા A એ કહી શકો। પછી તમે એમ કહો કે ભાઈ દ્રાવ્યનું વજન, તેથી એને કહેવાનું WB અથવા WA। આ સિમ્બોલ આપું છું એટલે શોર્ટમાં લખી શકીએ આપણે એના માટે આપું છું। પછી તમને એમ કે આણ્વીય દળ એટલે M કરવાનું, આણ્વીય દળ માટે M કરવાનું। તમને એમ કે દ્રાવકનું આણ્વીય દળ, તેથી M1 અથવા Ma। તમને એમ કે દ્રાવ્યનું આણ્વીય દળ એટલે લખવાનું M2 અથવા MB, લખાય? જો અહીંયા દ્રાવ્યનું વજનમાં WB અથવા W2 અથવા B, A1 B2 A1A 2B 1A 2B, ઓકે રાઈટ। ત્યાં B અને A લખી દીધું ભૂલથી, અહીં ફેરવી નાખજો। અને તમને કદ કે તો V કહેવાનું। તમને એમ કે દ્રાવકનું કદ, તો શું કહેવાનું છે? V1 અથવા VA। તમને એમ કે દ્રાવ્યનું કદ, તો શું કહેવાનું? V2 અથવા VB।
અને ખાલી દ્રાવણનું કદ કીધું તો ખાલી V કહેવાનું, એમાં 1 2 કાંઈ નહીં લગાવવાનું. એટલે આ એક સિમ્પલ તમને મેં શું કીધું કે ભાઈ આવા સિમ્બોલ આપી દઈએ તો આપણે બનાવી શકીએ. જો મોલારિટી એટલે કેપિટલ M લખાય એને, દ્રાવ્યના મોલ એ કાં તો એને NB લખો અથવા N2 લખો, તો મેં NB લખી દીધા. દ્રાવણનું કદ, દ્રાવકનું કદ હોય તો V1 VA, દ્રાવ્યનું હોય તો V2 VB, પણ મારે દ્રાવણનું લેવું છે એટલે હું ખાલી V લખીને બાજુમાં લીટર લખી દઉં. તેથી મોલારિટી બરાબર દ્રાવ્યના મોલના છેદમાં દ્રાવણનું કદ લીટરમાં. થઈ ગયું. હવે હું જાણું છું કે જ્યાં દ્રાવ્યના મોલ NB બરાબર દ્રાવ્યનું વજન છેદમાં દ્રાવ્યનું આણ્વીય દળ અથવા એનું મોલર દળ. ચાલો દ્રાવ્યનું વજન કેટલું છે? WB. તેથી અહીં લખીશ WB. દ્રાવ્યનું મોલર દળ, અહીંયા રહ્યું આણ્વીય દળ, મોલર દળ છે MB. તેથી છેદમાં શું લખીશ? પણ મોલનું શું? મોલનું ઇક્વેશન શું છે? વજનના છેદમાં આણ્વીય દળ, મોલર દળ. તેથી લખ્યું ને વજનના છેદમાં મોલર દળ કોનું? દ્રાવ્યનું. એટલે NB ની જગ્યાએ WB ના છેદમાં MB લખી શકાય. આ બંને વેલ્યુ આમાં મૂકી દો. તેથી M બરાબર શું લખાશે? M બરાબર WB ના છેદમાં NB મલ્ટીપ્લાય વોલ્યુમ ઓફ સોલ્યુશન ઇન લીટર. આ આપણું મોલારિટીનું ઇક્વેશન બની ગયું ફાઇનલ. બરાબર. જો અહીંયા રફ કરી દઉં છું, આ કોપી કરી લેજો સાથે. ઓકે. હવે જો અહીંયા થોડુંક આને એક્સપ્લેન કરીએ આપણે. શું એક્સપ્લેન કરીએ? કે જ્યાં કેપિટલ M બરાબર શું છે? દ્રાવણની મોલારિટી. પછી WB બરાબર શું છે? દ્રાવ્યનું દળ. શામાં હોવું જોઈએ? ગ્રામમાં. પછી NB ને MB મેં NB લખી દીધું છે. શું લખવાનું? MB લખવાનું છે. પછી છે MB શું છે? તો કે દ્રાવ્યનું મોલર દળ ગ્રામ પર મોલમાં હશે. અને V શું છે? દ્રાવણનું કદ લીટરમાં. ફાઇનલ થઈ ગયું આપણું ઇક્વેશન. બરાબર છે. સપોઝ તમે એમ કહો કે સર મારે અહીંયા દ્રાવણનું કદ લીટરમાં નથી રાખવું, તો તમે એને આમ પણ લખી શકો છો. જો તો કેપિટલ M બરાબર WB ના છેદમાં NB મલ્ટીપ્લાય શું છે? દ્રાવણનું કદ V ઇન લીટર છે. તેથી લીટરમાં નથી રાખવું, 1000 વડે મલ્ટીપ્લાય ડિવાઈડ કરવા પડે. તેથી 1000 ઉપર જતા રહેતા અને મલ્ટીપ્લાય 1000 કરી દેવાય ને. ક્લિયર? તેથી આ શું થઈ ગયું? ml માં. આ 1000 ml પર લીટર હોય ને, તે તો યુનિટ વાળું જ વાત છે. એટલે તમારે જો અહીંયા ml નથી રાખવું, લીટર નથી રાખવું, ml કરવું છે, 1000 વડે મલ્ટીપ્લાય કરવાનું. હવે આનો એકમ શું થશે? મોલારિટીનો એકમ ખાસ જો મોલના છેદમાં લીટર. અહીંયા શું હતું? મોલના છેદમાં એ જેનો યુનિટ મોલના છેદમાં લીટર અથવા મોલ ઇન્ટુ લીટર ઇન્વર્સ. તમે એમ કહેશો સર અહીંયા મોલ ઇન્ટુ ml થશે, મોલના છેદમાં નહીં થાય. આ ml છે એટલે જ મેં લખ્યું ml કેન્સર, આ લીટર વધે. જેથી આનો પણ યુનિટ મોલ પર લીટર જ થાય. આ પણ મોલારિટી જ છે, પણ મેં એને ઉપર 1000 વડે મલ્ટીપ્લાય કરી દીધું એટલે નીચે લીટર લખ્યું નહીં. છે તો એને જ વસ્તુ, એમાં કોઈ ફેરફાર નથી કર્યો. મોલારિટીનું જે ઇક્વેશન એનો એકમ છે મોલ પર લીટર અથવા મોલ ઇન્ટુ લીટર ઇન્વર્સ. હવે જણાવો મને આ તાપમાન આધારિત છે કે નહીં? તાપમાન આધારિત છે. શું કામ? મેં તમને કીધું તું ઇક્વેશનના છેદમાં જોવાનું. જો કદનો ઉલ્લેખ થયો હોય, દ્રાવણ કદનું હોય, દ્રાવણનું કદ આવું બોલ્યા હોય તો એ તાપમાન આધારિત. કારણ કે કદ તાપમાન સાથે બદલાય, પણ વજન કીધું છે, દળમાં કીધું છે, તો દળ તાપમાન સાથે બદલાય નહીં. તેથી અહીંયા જો દ્રાવણનું કદ લીટરમાં અથવા અહીંયા જોયો V ઇન લીટર, તેથી તાપમાન આધારિત છે. બરાબર છે. તો આ આખો કોન્સેપ્ટ આપણો હતો મોલારિટીનો. હવે ખ્યાલ આવી ગયો છે બધાને મોલારિટી એટલે શું? બરાબર છે. આટલું રફ કરી દઉં છું ને એની બાજુમાં જ મોલારિટી લખું છું એટલે બંને તમને કમ્પેરિઝનમાં આવી જાય.
ખાલી શબ્દનો ડિફરન્સ છે, બંને એક જેવા જ છે, થોડો ઘણો ડિફરન્સ બેમાં આવે છે. આના ઉપરથી પછી એક એક દાખલા પણ કરીએ આપણે. બીજી આપણી જે ટર્મ છે એનું નામ છે મોલાલિટી. મોલાલિટીનો સિમ્બોલ છે સ્મોલ m. જો મોલારિટીનો કેપિટલ M હતો, મોલાલિટીનો સ્મોલ m છે. હવે આની વ્યાખ્યા એવી કરવાની છે કે 1 કિલોગ્રામ દ્રાવકમાં 1 કિલોગ્રામ દ્રાવકમાં ઓગળેલા દ્રાવ્યના મોલની સંખ્યાને દ્રાવણની મોલાલિટી કહે છે. અહીંયા શું હતું? 1 લિટર દ્રાવણમાં ઓગળેલા દ્રાવ્યના મોલની સંખ્યાને દ્રાવણની, શબ્દ લગાડવો છે લગાડી દો, દ્રાવણની મોલારિટી કહેતા હતા. મેં અહીંયા બદલી દીધું, થોડુંક અમથું. શું? 1 કિલોગ્રામ દ્રાવક કર્યો. અહીંયા 1 લિટર દ્રાવણ હતું, અહીંયા 1 કિલોગ્રામ દ્રાવક કરી દીધો. જો આ દ્રાવણ એટલે દ્રાવ્ય અને દ્રાવક બંને થઈને 1 લિટર બનતા હતા, પણ અહીંયા દ્રાવક એકલો અને એ પણ કિલોગ્રામમાં વજન લીધું. અહીંયા કદ હતું, અહીંયા દળ છે, અને એમાં ઓગળેલા દ્રાવ્યના જે મોલની સંખ્યા હોય એને જ આપણે દ્રાવણની મોલાલિટી કહીએ છીએ. તેથી દ્રાવણની મોલાલિટી શું લખી શકાય? મોલાલિટી બરાબર દ્રાવ્યના મોલ છેદમાં દ્રાવકનું દળ. દ્રાવકનું દળ શામાં? કિલોગ્રામમાં. મોલારિટી દ્રાવ્યના મોલ છેદમાં દ્રાવણનું કદ લિટર, દ્રાવ્યના મોલના છેદમાં દ્રાવકનું કદ કિલોગ્રામમાં. દ્રાવક એકલો, અહીંયા દ્રાવક. હવે જોવો તો સિમ્બોલિક રિપ્રેઝન્ટેશન કરીએ. મેં વાત કરીએ કે મોલાલિટીને કહેવાય સ્મોલ m, દ્રાવ્યના મોલને કહેવાય NB, દ્રાવકનું દળ એટલે WA in kg આમ લખવાનું બાજુમાં. હવે હું જાણું છું કે NB બરાબર શું છે? તો કે NB બરાબર દ્રાવ્યનું વજનના છેદમાં દ્રાવ્યનું આણ્વીય દળ. તેથી આ બંને વેલ્યુ અહીંયા પુટઅપ કરી દઉં. તેથી શું બને? મોલારિટી ઇઝ ઇક્વલ ટુ WB ના છેદમાં MB મલ્ટીપ્લાય WA in kg બનવાનું છે. તેથી આ આપણું ફાઇનલ ઇક્વેશન મોલાલિટીનું બની ગયું. તમે એમ કહો સર અહીંયા કેજીમાં નથી રાખવું, ગ્રામમાં કરવું છે, તો ડિવાઈડ બાય 1000 એટલે કે 1000 ઉપર જતા રહે. તેથી ઓર કરીને આને આમ પણ લખી શકાય, WB મલ્ટીપ્લાય 1000 ડિવાઈડ બાય MB ઇન્ટુ WA ઇન ગ્રામ થઈ ગયો. એટલે આ શું હોય? 1000 ગ્રામ પર કેજી જ હોય ને, તેથી આ ગ્રામ ગ્રામ કેન્સલ થાય, યુનિટ બેના સરખા જ આવશે, યુનિટ અલગ ના કરતા. ચાલો આનો એકમ શું થશે? હવે તો આપણે એનો એકમ જાણીએ. તો આનો એકમ થવાનો છે મોલના છેદમાં કેજી, મોલના છેદમાં કિલોગ્રામ, અથવા તો આપણે આને આમ પણ કહી શકીએ મોલ ઇન્ટુ કેજી ઇનવર્સ. કેજી ને ઉપર લઈ આવો એટલે -1 લખી શકાય. યસ. ચાલો આ જણાવો, આ તાપમાન આધારિત છે કે નહીં? મોલાલિટી તાપમાન આધારિત નથી, કારણ કે છેદમાં દ્રાવકના દળનો ઉલ્લેખ થયો. અહીંયા કદનો ઉલ્લેખ હતો એટલે આ તાપમાન આધારિત હતી, પણ આ તાપમાન આધારિત નથી. એટલે એમ કહી શકીએ તાપમાન પર આધાર રાખતી નથી. તાપમાન ઉપર નથી આધાર રાખતી, તેને આપણે મોલાલિટી કહીએ ને. આ શું છે? મોલાલિટી. તો બસ આટલો જ ડિફરન્સ છે. જો બંનેના ઇક્વેશન પણ સેમ. કેપિટલ M ઇઝ ઇક્વલ ટુ WB ના છેદમાં MB, સ્મોલ m ઇઝ ઇક્વલ ટુ WB ના છેદમાં MB. પણ અહીંયા દ્રાવણનું કદ લિટરમાં, અહીંયા દ્રાવકનું દળ કેજીમાં. પછી આને પણ 1000 વડે મલ્ટીપ્લાય કરો એટલે ગ્રામમાં થઈ જાય, આને 1000 વડે મલ્ટીપ્લાય ઉપર કરો એટલે ml માં થઈ જાય. આ તાપમાન આધારિત છે, પેલો નથી. આનો એકમ મોલ પર લિટર છે, આનો એકમ મોલ પર કિલોગ્રામ છે. તો બંનેને રિલેટ શું પૂછ્યું છે ધ્યાન રાખવાનું. મોલારિટી પૂછી છે કે મોલાલિટી પૂછી છે, એક એક શબ્દનો જ ડિફરન્ટ છે. બરાબર છે? તો કોપી કરી લો, પછી એક એક દાખલાની આપણે પ્રેક્ટિસ કરીએ. ચાલો થઈ ગયું કોપી. હવે જોઈએ આપણે
મોલારિટી અને મોલાલિટી આધારિત દાખલા, એક એક દાખલાની પ્રેક્ટિસ કરીએ એટલે ખ્યાલ આવી જશે. ચલો મોલારિટી માટે તો હું તમને આપણો જે સ્વાધ્યાયનો દાખલો છે એ જ આપું છું, અથવા તો આપણે ક્વેશ્ચન અહીંયા હું તમને એમ કહું કે 50 ગ્રામ ગ્લુકોઝને પાણીમાં ઓગાળી દ્રાવણનું કદ 5 લીટર કરવામાં આવ્યું તો તેની મોલારિટી શોધો, કેપિટલ M શોધો. ચાલો મોલારિટી માટેનું ઇક્વેશન શું છે, જો આપ્યું શું છે એ પણ હમણાં જોઈ લઈએ, બાજુમાં લખીએ. મોલારિટીનું ઇક્વેશન છે કેપિટલ M ઇઝ ઇક્વલ ટુ દ્રાવ્યનું દળ છેદમાં દ્રાવ્યનું આણ્વીય દળ મલ્ટીપ્લાય દ્રાવણનું કદ લીટરમાં. જો ml માં કરવું છે તો ઉપર 1000 વડે મલ્ટીપ્લાય કરવાનું. ચાલો દ્રાવ્યનું દળ શું મને આપ્યું છે, તો કે હા 50 ગ્રામ, તો WB બરાબર 50 ગ્રામ છે. પછી MB દ્રાવ્યનું આણ્વીય દળ આપ્યું છે તો કે નહીં, એ તમારે ગણવું પડે. ગ્લુકોઝનું સૂત્ર શું થાય, C6H12O6 એટલે 12 મલ્ટીપ્લાય 6 પ્લસ 12 મલ્ટીપ્લાય 1 પ્લસ 6 મલ્ટીપ્લાય 16 એટલે 72 પ્લસ 12 પ્લસ 96 ટોટલ કરશો એટલે 180 આવવા જોઈએ. 180 ગ્રામ પર મોલ આ એનું આણ્વીય દળ, તેથી 180 મળી ગયું. દ્રાવણનું કદ V ઇન લીટર આપેલું છે તો કે હા આપ્યું છે, કેટલું છે 5 લીટર. જો ml માં હોત તો ઉપર 1000 વડે મલ્ટીપ્લાય કરી દે તો આવી જાત આન્સર. ચાલો દ્રાવ્યનું વજન કેટલું છે 50 ગ્રામ છેદમાં આણ્વીય દળ કેટલું છે 180 મલ્ટીપ્લાય કેટલું કદ છે 5 લીટર, 5 દાન 50, 0 0 કેન્સલ, 1/18 ભાગ પાડવાના છે, 1/18 કરશો કેટલો આન્સર આવે છે તમારો, કે 1/18 મિનિટ 1/18 0.05555 આન્સર આવે છે. 0.05555 મોલારિટીનો આન્સર આવ્યો. પણ ખાલી આટલું લખીને છોડી નહીં દેવાનું, ખાસ એનું યુનિટ લખવાનું. મોલારિટી એટલે મોલ પર લીટર. ક્લિયર? તો આવા પ્રકારના દાખલા ઘણીવાર કેવું બને, મોલારિટી આપી દે ને દ્રાવ્યનું દળ પૂછે. જો આ આપ્યું હોય MB આપે, કદ આપે, આ પૂછી દે. અથવા તો આટલા ગ્રામને ઓગાળવામાં આવે એની મોલારિટી આટલી બને તો એનું કદ કેટલું હશે એમ પણ પૂછે. તો આ મોલારિટીનું શું થયું ઇક્વેશન. બરાબર છે? ચાલો ઘણીવાર તમને છે ને કમ્પેરિઝન કરવાનું છે. કેવી રીતે કમ્પેરિઝન જો એવો પણ એક દાખલો શીખવાનો કે સપોઝ તમને એમ કે 0.1 મોલર NaOH ના 100 ml દ્રાવણમાં 50 ml પાણી ઉમેરતા બનતા દ્રાવણની મોલારિટી ગણો. જો ક્વેશ્ચન સરખો સમજજો. મારી પાસે એક બીકર હતું, આ બીકરમાં NaOH ભરેલું છે. શું ભરેલું છે? NaOH. એની મોલારિટી કેટલી છે? 0.1 મોલર. એનું કદ કેટલું છે? 100 ml. હવે હું શું કરું છું, એ બીકરમાં બીજું વધારાનું 50 ml પાણી ઉમેરું છું. વધારાનું બીજું 50 ml. આ તો હતું જ. હવે મારી પાસે એક બીજું બીકર છે, એમાં ખાલી 50 ml શું ભરેલું છે? પાણી. આ પાણી આમાં ઉમેરી દઉં છું. તો હવે આ દ્રાવણનું કદ કેટલું છે? પહેલા 100 હતું અને 50 ઉમેર્યું. બરાબર છે? તેથી 100 અને 50 150 ml. તો હવે એની મોલારિટી કંઈક બદલાઈ જશે, 0.1 નહીં રહે. એક બીજી હશે તો એ કેમ ગણશું? એને ગણવા માટેનું એક ઇક્વેશન m1v1 m2v2. ચાલો, m એટલે મોલારિટી, v એટલે કદ. m એટલે મોલારિટી, v એટલે કદ. આ કેસ નંબર 1 હતો. એમાં એની મોલારિટી કેવી હતી? 0.1. આને હું m1 કહી દઉં.
તો એનું કદ કેવું હતું 100, તો આને v1 કહી દો. પછી મેં પાછું 50 ml ઉમેર્યું એટલે 100 ને 50 કેટલું થયું કદ ટોટલ 100 + 50 150 ml, તો આને હું કહી દઉં છું v2. તો આની મોલારિટી કેટલી હશે m2 શોધવાની છે. તેથી m1 આપ્યો છે 0.1 મલ્ટીપ્લાય કદ 1 છે 100 ડિવાઇડ બાય m2 ખબર નથી પણ v2 ખબર છે 150. તેથી m2 બરાબર શું લખાય 0.1 મલ્ટીપ્લાય 100 ડિવાઇડ બાય 150. 0 0 કેન્સલ, 10 મલ્ટીપ્લાય 0.1 1 ના છેદમાં 15 થશે એ વસ્તુ. ચાલો કેલ્ક્યુલેટ પણ કરી લઈએ એટલે આન્સર આવી જવાનો છે. ડિવાઇડ બાય 15 0.06666 આનો આન્સર કેવો આવ્યો 0.06666. આ બનતા દ્રાવણની મોલારિટી મળી, પણ યુનિટ લખવાનો પાછળ મોલ પર લીટર. તો એક ઇક્વેશન આપ્યું તમને m1v1 = m2v2. જ્યારે આવી રીતના પ્રશ્ન પૂછાય ત્યારે આને સપોઝ હું m1 કહી દઉં તો આ v1 થઈ ગયું. પછી આને v2 નહીં કહેવાનું. v2 કેમ છે તો કે આ 100 તો હતું એમાં 50 ઉમેર્યું એટલે ટોટલ 150 ml ને v2 કહેવાનું. તો m2 કેટલો થશે ગણવાનું છે, ગણી શકીએ. તો આ વસ્તુ હતી મોલારિટી. ઘણીવાર તમને બંનેનું આપી દે કે ભાઈ 0.1 મોલર NaOH છે, આના હું કેટલું કદ લઉં છું 500 ml, અને બીજું એક લઉં છું 0.6 મોલર NaOH, આનું કદ હું લઉં છું 400 ml. અને આ બંનેને એક બીકરમાં મિશ્ર કરી દીધા. એક ખાલી બીકર હતું મારી પાસે, આ બીકરમાં આ બંનેને શું કરી દીધા મિશ્ર કર્યા. તો બનતા દ્રાવણની મોલારિટી ગણો. તો એને કેમ ગણીશું એના માટેનું એક ઇક્વેશન છે. આ ઇક્વેશન લખતા જજો, ઇમ્પોર્ટન્ટ MCQ આનાથી બહુ સોલ્વ થશે ઘણા બધા. તો આ બે દ્રાવણ આવા આપ્યા હોય, મોલારિટી બંનેની આપી હોય, બંનેનું કદ આપ્યું હોય, ત્યારે આ ઇક્વેશન ફોલો કરવાનું જે આપવું. પણ એકની મોલારિટી કદ અને બીજાનું કદ છે મોલારિટી નથી, તો આ ઇક્વેશન એપ્લાય કરવાનું. તેથી આવા દ્રાવણ માટે m લખવાનું m1v1 + m2v2 છેદમાં v1 + v2. જો આ બંને, આને હું m1 કહી દઉં તો આને કહેવાનું v1, આને હું m2 કહી દઉં તો આને કહેવાનું v2. ચાલો m1 ની કિંમત શું આવશે તો કે 0.1 મલ્ટીપ્લાય v1 ની કિંમત 500 પ્લસ m2 ની કિંમત 0.6 મલ્ટીપ્લાય પહેલાની કિંમત 400 ડિવાઇડ બાય v1 અને v2. v1 500 v2 400, તે 500 + 400. બસ આનો આન્સર લાવશો એટલે મોલારિટી મળી જાય તમને. ઘણા બધા પ્રશ્નો આ ઇક્વેશનથી પણ સોલ્વ થશે. તો આ મોલારિટીની વાત કરી. મોલારિટીમાં પણ આવું જ છે કંઈક. એનું પણ એક ઉદાહરણ જોઈ લઈએ એટલે તમારા કન્ફ્યુઝન હોય તો દૂર થઈ જાય. ચલો આ મોલારિટીની વાત અહીંયા પૂરી. આપણા સ્વાધ્યાયમાં ટેક્સ્ટબુકના ઘણા બધા પ્રશ્નો આપ્યા છે, તેની પ્રેક્ટિસ કરવાની રહેશે તમારે. એના પછી નેક્સ્ટ આપણે જોઈએ મોલાલિટી નું ઉદાહરણ. અને મોલારિટીમાં જવું હોય તો ડેન્સિટીની જરૂર પડે. જો સપોઝ મને કોઈ ક્વેશ્ચન આપ્યો છે કે અહીંયા હું એમ કહું 30 ગ્રામ NaCl ને 100 ગ્રામ પાણીમાં ઓગાળવામાં આવ્યું તો બનતા દ્રાવણની મોલાલિટી કેટલી હશે. હવે આન્સર જો કે ભાઈ મોલાલિટી એટલે કે સ્મોલ m બરાબર દ્રાવ્યનું દળ છેદમાં દ્રાવ્યનું આણ્વીય દળ મલ્ટીપ્લાય દ્રાવકનું વજન ઇન કિલોગ્રામ. સપોઝ તમારે કેજી ગ્રામમાં કરવું છે તો ઉપર 1000 વડે મલ્ટીપ્લાય કરી દો. જો હવે અહીંયા કે 30 ગ્રામ દ્રાવ્યનું દળ આપ્યું છે WB 30 ગ્રામ, 100 ગ્રામ પાણી એટલે પાણી દ્રાવક છે તેથી WA પણ આપ્યું છે 100 ગ્રામ. પછી MB નથી ખબર પણ ખબર છે કોણ દ્રાવ્ય છે NaCl. Na ના 23, Cl ના 35.5 કેટલા થાય 58.5 ગ્રામ પર બધી વેલ્યુમાં રાખી દો. ચાલો WB એટલે દ્રાવ્યનું દળ કેટલું છે 30 ગ્રામ છેદમાં દ્રાવ્યનું આણ્વીય દળ કેટલું છે 58.5 ગ્રામ મલ્ટીપ્લાય દ્રાવકનું દળ kg માં છે અને આપણને ગ્રામમાં આપ્યું છે
તેથી ઉપર 1000 વડે મલ્ટીપ્લાય કરી દઉં, નીચે 100, 10 આવશે ને, 300/58.5 આન્સર આવી જશે તમારાથી. જે પણ આન્સર આવે એનો યુનિટ હશે મોલ પર કેજી. ખાસ લખવાનું ભૂલતા નહીં. તો આ વાત થઈ ગઈ મોલાલિટી. તો મોલાલિટીનું મેં તમને ઇક્વેશન આપ્યું, એના ઉપરથી ગણી શકો છો. મોલાલિટીનું આપ્યું, ગણી શકાય, પ્રેક્ટિસ થઈ ગઈ. હવે સ્વાધ્યાયમાં પ્રશ્ન એનસીઆરટીમાં ઘણા બધા આપ્યા છે, પ્રોબ્લેમ શોધવાના એમ પ્રેક્ટિસ કરવાની. મેજોરિટી ક્વેશ્ચન બધા જ લગભગ તમારાથી સોલ્વ થઈ જશે. બરાબર છે. તો હવે ચેપ્ટરની 2 ટર્મ બાકી છે. નેક્સ્ટ લેક્ચરમાં જોઈશું એક નોર્માલિટી અને ફોર્માલિટી. ઇમ્પોર્ટન્ટ છે, ટેક્સ્ટ બુકની બહારની છે. કોમ્પિટિટિવ એક્ઝામમાં આના ઉપરથી બહુ બધા પ્રશ્ન આવે છે. બરાબર. અને આ મોલારિટી અને મોલાલિટી વેરી મોસ્ટ ટાઈમ પીએમ પણ કહી શકાય. આના ઉપરથી તમે ગમે એમસીક્યુ સોલ્વ કરશો, 12મા ધોરણના દાખલા આવશે. મોસ્ટ ઓફ મોલાલિટીમાં નહીં આપ્યા હોય, મોલારિટીમાં આપ્યા હશે. એટલે આ ટર્મ તો આવડવી જ જોઈએ. અને બીજી 2 ટર્મ છે એ પણ હું તમને કહું છું કે કોમ્પિટિટિવ એક્ઝામમાં આવવાની સંભાવના છે. એના ઉપરથી ક્વેશ્ચન કોપી કરી લેજો, એ નેક્સ્ટ લેક્ચરમાં જોઈશું.